શહેરમાં ગટરના પાણીથી સ્થાનિક લોકો થયા હેરાન પરેશાન। વાત કરીએ સુરતના રુસ્તમપુરા પથાણવાડા ટેકરા નિઝામુદ્દીન દરગાહ પાસે અનેક ગટરોમાંથી પાણી ઉભરાતા સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી થઈ રહી છે। છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ફક્ત એમની ખુરશી ગરમ કરવામાં વ્યસ્ત હોય તેમ દેખાઈ રહ્યું છે। વર્ષોથી લોકો હેરાન થઈ રહ્યા છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી હાથ ધરાઈ નથી, જેના લીધે અનેક સવાલો મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ ઉપર ઊભા થાય છે। સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકામાં અનેક મૌખિક રજૂઆત અને લેખિત ફરિયાદ કર્યા બાદ કેમ નિકાલ કરવામાં આવી રહ્યું નથી। ગટરના ગંદા પાણીથી સ્થાનિક રહેવાસીઓ મચ્છર માખી અન્યથા અનેક પ્રકારના જીવજંતુથી બીમાર થઈ રહ્યા છે। રહેવાસીઓ દ્વારા અનેક ફરિયાદો કર્યા છતાં તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં ન આવતું હોય તેવું લાગે છે। જુનિયરથી લઈ ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। પ્રજાએ ચૂકવેલા ટેક્સના પૈસા આપ્યા બાદ નાગરિકોને તંત્ર દ્વારા કોઈ પ્રકારની સહાય મળતી નથી તે વાત ચોક્કસ છે। તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના લીધે પ્રજામાં ભયનો માહોલ સર્જાયો છે, છતાં કોઈ પ્રકારની મોટી ખબરો જોવા મળે તેના બાદ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે।